કોંગ્રેસ નેતા આહિરે દલિત મહિલા પોલીસ કર્મીની ખુરશી ખેંચી લીધી હતી। કચ્છમાં કોંગ્રેસના કાર્યક્રમમાં મહિલાનું અપમાન। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, મહિલા પોલીસ કર્મીએ એટ્રોસિટીનો દુરુપયોગ કર્યો। આઈબીના પોલીસ કર્મચારી બેન હતા, એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા। આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે, જે પોતે એને ઓળખે છે કે આ આઈબીમાં નોકરી કરે છે, એક સ્ત્રી છે અને પોતે SC ST જ્ઞાતિમાંથી પણ આવે છે। આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટ્ટહાસ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી। એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે। ઉપજાવી કાઢેલી અને બનાવટી FIR છે। પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ, એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું। બાપાની પેઢી ચાલે છે, તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા। એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો મીડિયા સિવાયના આઈબીના અધિકારી અહીં બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1। સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો। હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી FIR કરેલી છે। ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં 1% પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી। એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું। કોંગ્રેસના નેતા, અગ્રગણ્ય નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય, એક દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય, પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ અગાઉ ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે। જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા। અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી। અને જે વ્યક્તિ બોલી રહ્યા છે, ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય, એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ને તો પણ આઈબીના અધિકારી ત્યાં આવતા હોય છે, કોણ આવે છે, કોણ જતું હોય છે, એની તપાસ રાખતા હોય છે અને એનો વિડીયો પણ ઉતારતા હોય છે। તો એમને કોંગ્રેસને સત્તા જ્યારે હતા કે સત્તા ઉપર નહોતા, પણ એક આઈબીના અધિકારીની જ્યારે ફરજ શું છે એ ખબર ન હોય તો મને એવું લાગે છે કે કોંગ્રેસના પદાધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે અધિકારીઓની ફરજ એમને ખબર નથી। એવા અધિકારી એમને જ્યારે ઇરાદાપૂર્વક આ આહિર નીચે પાડી રહ્યા હોય અને આ જ આહિરે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અત્યારના એ કંગના રનૌત વિરુદ્ધમાં પણ ક્યાંક ઉચ્ચારણો કરેલા હતા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।